ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોકટી ગામે ગઈકાલ મેશ્વા નદીમાં 30 ફૂટ પાણીના ધરામાં 8 વ્યક્તિઓ ગરકાવ થઈ ગયા હતા. તેમના મૃતદેહ સાંજે કાઢવામાં આવ્યા હતા અને આજરોજ તમામની સ્મશાન યાત્રા નીકળી હતી. તેમાં સમગ્ર ગામ તથા આગેવાનો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર ગામના ગ્રામજનોમાં આંખોમાં આંસુની ધારા વહી રહી હતી અને ભારે શોકના માહોલ વચ્ચે આ સ્મશાન યાત્રા નીકળી હતી. તો મૃતકોના પરિવારમાં તો વણવી ન શકાય તેવી પરિસ્થિતિ થવા પામી હતી, કારણ કે જનની હૈયું કેવું હોય એ તો સૌને ખબર છે. ત્યારે વાલ છો દીકરું ખોવાઈ જાય તો માતા પિતાના હૈયા શું કહેતા હશે અને તેમના હૃદયમાં જાણે બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો અને આ સ્મશાન યાત્રામાં આવી મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા મળ્યા હતા. તો ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મૃતકોને સરકાર વળતર ચૂકવે અને તેમને સહાય કરે તેવી રજૂઆત થવા પામી હતી. તેના માટે દહેગામ તાલુકાના ધારાસભ્ય તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાય માટે ભલામણ કરી નાખી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.